તો ચાલો આજના આ અત્યંત મહત્વપૂર્ણ એક્સપ્લેનરમાં આગળ વધીએ. ભવિષ્યના શિક્ષક મિત્રોનું આ ખાસ સ્ટ્રેટેજી સેશનમાં ખૂબ ખૂબ સ્વાગત છે. આજે એક એવા વિષય પર વાત થવાની છે જે ખરેખર કારકિર્દીની દિશા બદલી શકે છે. એટલે કે ટીએટી મેઇન્સ પરીક્ષામાં ઉત્કૃષ્ટતા કેવી રીતે મેળવવી. બસ આજના આ સેશન દ્વારા આપણે સમજીશું કે તૈયારી માટે એકદમ સચોટ વ્યૂહરચના કેવી રીતે અપનાવવી. નમસ્કાર દોસ્તો, દો લફ્ઝમાં આપ સૌનું સ્વાગત છે. આપણી આ ચેનલ ખાસ ટીએટી અને બીજી બધી જ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે બનાવવામાં આવી છે. જો તમે પહેલીવાર આવ્યા હો તો ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લેજો. આજે આપણે એક એવા ટોપિક પર વાત કરવાના છીએ જે પરીક્ષા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. તો નોટબુક અને પેન તૈયાર જ રાખજો, કારણ કે આ માહિતી ખરેખર એક ગેમ ચેન્જર સાબિત થવાની છે. આજની આપણી આ ચર્ચાને મુખ્ય 5 વિભાગોમાં વહેંચી છે. પહેલું, ટીએટ મેઇન્સ એક નવો પડકાર. બીજું, પેપર 1 ભાષાની સજ્જતા. ત્રીજું, પેપર 2 વિષય અને પદ્ધતિ. ચોથું, સફળતાની ચાવી લેખન મહાવરો. અને છેલ્લે, શ્રેષ્ઠતા માટેની કેટલીક ખાસ ટિપ્સ. તો ચાલો શરૂ કરીએ વિભાગ 1થી ટેટ મીન્સ એક નવો પડકાર. જુઓ મિત્રો, કોઈ પણ યુદ્ધ જીતવા માટે પહેલા રણનીતિ અને મેદાનને સમજવું ખૂબ જ જરૂરી છે, રાઈટ? ટેટ મીન્સ પરીક્ષાનું માળખું હવે સંપૂર્ણપણે બદલાઈ ગયું છે, અને આ બદલાવને સ્વીકારી લેવો એ જ આપણી સફળતાનું પહેલું પગથિયું છે. પહેલાં કેવું હતું કે કદાચ માત્ર વાંચનથી કામ ચાલી જતું, પણ હવે એવું નથી. મુખ્ય પરીક્ષા સંપૂર્ણપણે વર્ણનાત્મક એટલે કે ડિસ્ક્રિપ્ટિવ થઈ ગઈ છે. આનો સીધો અર્થ એ છે કે માત્ર જ્ઞાન મેળવવું પૂરતું નથી. આપણે સક્રિય રીતે લેખન કૌશલ્ય વિકસાવવું જ પડશે. મગજમાં જે જ્ઞાન છે તેને કાગળ પર એકદમ સ્પષ્ટ અને અસરકારક રીતે ઉતારવાની કળા જ આપણને પૂરા માર્ક્સ અપાવશે. હવે આવીએ વિભાગ 2 પર. પેપર 1 એટલે કે ભાષાની સજ્જતા. આ પેપર ખરા અર્થમાં આપણી અભિવ્યક્તિ અને ભાષાકીય ક્ષમતાની કસોટી છે. ભાષા ભલે ગુજરાતી હોય, હિન્દી હોય કે પછી અંગ્રેજી, આ પેપરમાં આપણું પ્રભુત્વ હોવું એકદમ અનિવાર્ય છે. પેપર 1ના 4 મુખ્ય સ્તંભો છે. કયા? નિબંધ લેખન, પત્ર અને અહેવાલ લેખન, ચર્ચાપત્ર અને વ્યાકરણ. જો આ દરેક ઘટકનું પોતાનું અલગ મહત્વ અને ફોર્મેટ હોય છે. ઉદાહરણ તરીકે, અહેવાલ લેખનમાં શાળાના કાર્યક્રમો કે શૈક્ષણિક પ્રશ્નોના રિપોર્ટ લખવાના હોય છે, જ્યારે ચર્ચાપત્રમાં તેમાં અખબારમાં આવતા વર્તમાન મુદ્દાઓ પર આપણા મંતવ્યો તાર્કિક રીતે રજૂ કરવાના હોય છે. મતલબ કે દરેક ઘટક માટે અલગ માઇન્ડસેટ અને ચોક્કસ ફોર્મેટની પ્રેક્ટિસ હોવી જ જોઈએ. ખાસ ધ્યાન રાખજો, નિબંધ લેખન માટે 250થી 300 શબ્દોની મર્યાદા આદર્શ માનવામાં આવે છે. પરીક્ષકો માત્ર એ નથી જોતા કે લખાણ કેટલું લાંબુ છે, તેઓ લખાણની ચોકસાઈ જુએ છે. માંગ્યા મુજબના શબ્દોમાં એકદમ ટૂંકમાં અને સચોટ રીતે પોતાની વાત રજૂ કરવી આ એક કળા છે, જેની પ્રેક્ટિસ અત્યારથી જ શરૂ કરી દેવી જોઈએ. એક ઉત્કૃષ્ટ નિબંધ લખવો છે તો સૌથી પહેલાં વર્તમાન પ્રવાહો અને ખાસ કરીને શિક્ષણ ક્ષેત્રના ફેરફારો જેમ કે એનઈપી 2020 પર ધ્યાન કેન્દ્રિત કરવું. સામાન્ય લખાણને માસ્ટરપીસ બનાવવું હોય ને તો તેમાં યોગ્ય સુવિચાર અને આંકડાકીય માહિતી એટલે કે સ્ટેટિસ્ટિક્સનો ઉપયોગ થવો જોઈએ જ. અને ત્રીજી વાત, એક સ્પષ્ટ માળખું જાળવવું, એટલે કે આકર્ષક પ્રસ્તાવના, મજબૂત મધ્યભાગ અને સચોટ ઉપસંહાર. આ માળખું આપણા વિચારોને એકદમ સીધા પરીક્ષકના મગજમાં ઉતારી દેશે. અને હા, પેપર 1નું સૌથી સ્કોરિંગ સેક્શન કયું છે ખબર છે? વ્યાકરણ. આ એક એવો વિભાગ છે જ્યાં પૂરેપૂરા ગુણ મેળવી શકાય છે. જોડણી, સમાનાર્થી, વિરોધી શબ્દો, કહેવતો અને રૂઢિપ્રયોગો પર મજબૂત પકડ હોવી જોઈએ જ. અહીં કોઈ અડધો માર્ક પણ કપાય એ ના જ ચાલે. આ વિભાગમાં જો થોડી મહેનત કરી લીધી તો તે કુલ સ્કોરને ક્યાંય ઊંચે લઈ જશે. આગળ વધીએ વિભાગ 3 તરફ. પેપર 2 વિષય અને પદ્ધતિ. આ પેપરમાં આપણું ફોકસ ભાષા પરથી હટીને મુખ્ય વિષયના જ્ઞાન અને તેને ભણાવવાની કળા પર આવી જાય છે. કયું પુસ્તક વાંચવું તે બાબતે હવે કોઈ મૂંઝવણ ના હોવી જોઈએ. જો ટીએટી સેકન્ડરીની તૈયારી કરતા હો તો તમારો આધાર ધોરણ 9 અને 10ના જીસીઆરટીના પાઠ્યપુસ્તકો જ હોવા જોઈએ.
પણ જો લક્ષ્યાંક ટીએટી હાયર સેકન્ડરીનો હોય તો ધોરણ 11 અને 12ના પુસ્તકોનો એકદમ ઊંડાણપૂર્વક અભ્યાસ કરવાનો રહેશે. બસ આ જે સોર્સ છે જ્યાંથી આપણું કન્ટેન્ટ એકદમ પાક્કું થશે. હવે વર્ણનાત્મક પ્રશ્નોના જવાબો કેવી રીતે લખવા તેની એક ચોક્કસ ટેકનિક છે. સ્ટેપ 1 હંમેશા જવાબો મુદ્દાસર એટલે કે પોઈન્ટ વાઇઝ લખવા. લાંબા ફકરાઓમાં લખવાનું બિલકુલ ટાળવું. સ્ટેપ 2 જ્યાં શક્ય હોય ત્યાં ડાયાગ્રામ ચોક્કસ દોરવા. અને સ્ટેપ 3 લાંબા પ્રશ્નો સમજાવવા માટે ફ્લોચાર્ટનો ઉપયોગ કરવો. વિશ્વાસ કરો, જ્યારે પરીક્ષક પેપર જોશે ને ત્યારે આ પ્રેઝન્ટેશન જ તેમને વધુ માર્ક્સ આપવા માટે મજબૂર કરી દેશે. આ પેપર 2નો બીજો સૌથી મહત્વનો ભાગ છે પદ્ધતિશાસ્ત્ર એટલે કે પેડાગોજી. હવે આ પદ્ધતિશાસ્ત્ર એટલે શું? તે માત્ર વિષય ભણાવવો નથી. તે વિષયને ભણાવવા માટેની અલગ-અલગ પદ્ધતિઓ, શૈક્ષણિક સાધનો એટલે કે TLMનો યોગ્ય ઉપયોગ અને વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન કેવી રીતે કરવું તેની એકદમ સ્પષ્ટ સમજ છે. ભવિષ્યના એક સારા શિક્ષક તરીકે આ બાબતોનું વ્યવહારિક જ્ઞાન હોવું જ જોઈએ, ખરું ને? હવે આપણે આજના આ સેશનના સૌથી નિર્ણાયક ભાગ પર પહોંચી ગયા છે. વિભાગ 4 સફળતાની ચાવી એટલે કે લેખન મહાવરો. મેન્સ પરીક્ષામાં સૌથી મોટો પડકાર શું હોય છે? આપેલ સમયમર્યાદામાં આખું પેપર પૂરું કરવું. આ પડકારને પહોંચી વળવા માટે રોજના 2 કલાકનો સમય ધ્યાનમાં રાખવો ખૂબ જ જરૂરી છે. દરરોજ ઓછામાં ઓછા 2 કલાક લખવાની પ્રેક્ટિસ કરવી જ પડશે. મિત્રો, આ કોઈ વિકલ્પ નથી, આ એક જરૂરિયાત છે. સામે ઘડિયાળ રાખીને નક્કી કરવું પડે કે કેટલા સમયમાં નિબંધ કે કોઈ લાંબો પ્રશ્ન પૂરો થઈ શકે છે. આ પ્રેક્ટિસથી સ્પીડ તો વધશે જ અને સાથે હાથ પણ નહીં થાકે. જો કે માત્ર લખવું પૂરતું નથી, તેમાં સતત સુધારો પણ થવો જોઈએ. આ માટે એક સિમ્પલ 3 સ્ટેપ ફીડબેક લૂપ છે. સ્ટેપ 1 ટાઈમ લિમિટમાં લખવું. સ્ટેપ 2 સૌથી અગત્યનું, જે પણ લખાયું છે તેને કોઈ નિષ્ણાત પાસે ચેક કરાવવો અથવા આદર્શ ઉત્તરવહી સાથે સરખાવવો, જેથી ક્યાં ભૂલો થાય છે તે ખબર પડે. અને સ્ટેપ 3 હંમેશા ધ્યાન રાખવું કે અક્ષરો સુવાચ્ય અને મરોડદાર હોય. યાદ રાખજો, ખરાબ અક્ષરો સારા કન્ટેન્ટની અસરને સાવ ઘટાડી શકે છે. ચાલો હવે વાત કરીએ વિભાગ 5ની શ્રેષ્ઠતા માટે ખાસ ટિપ્સ. આ એવી નાની બાબતો છે જે તમારું નામ મેરિટ લિસ્ટમાં એકદમ ટોચ પર લાવી શકે છે. પહેલું કામ અગાઉ લેવાયેલી ટીએટી મેન્સ પરીક્ષાના જૂના પેપર્સ ચોક્કસ સોલ્વ કરવા, જેથી પ્રશ્નો પૂછવાની સ્ટાઇલ બરાબર સમજાઈ જાય. બીજું, શબ્દભંડોળ વધારવા માટે શિક્ષણને લગતા સારા મેગેઝિન અને ગુણવત્તાયુક્ત લેખો વાંચવા. એક શિક્ષક પાસે ઉત્તમ શબ્દભંડોળ હોવું તો જરૂરી છે જ. અને ત્રીજું, લખાણમાં સચોટતા જાળવવી. જવાબોમાં ખાલી પેજ ભરવા માટે આડુંઅવળું ક્યારે ન લખવું. પ્રશ્નમાં જે માંગ્યું હોય બસ તે જ એકદમ સચોટ રીતે લખવું. તો આ બધી જ વ્યૂહરચના અને પદ્ધતિઓ સમજ્યા પછી એક મોટો પ્રશ્ન ઊભો થાય છે. શું તમારી કલમ ભવિષ્યના શિક્ષક બનવા માટે તૈયાર છે? જો જ્ઞાન હોવું એક અલગ બાબત છે, પણ તેને યોગ્ય રીતે પ્રેઝન્ટ કરવાની પ્રેક્ટિસ જ ખરા અર્થમાં તમને સફળતા અપાવશે. જો તમને આ વિડિયો ગમ્યો હોય અને કંઈક નવું શીખવા મળ્યું હોય તો પ્લીઝ આ વિડિયોને લાઇક કરજો અને તમારા મિત્રો સાથે શેર કરજો. અને હા, શિક્ષા એકેડમી ઓનલાઈન ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ના ભૂલતા. તમે આગળ કયા ટોપિક પર વિડિયો જોવા માંગો છો એ મને કોમેન્ટમાં જરૂર જણાવજો. મળીએ આવતા વિડીયોમાં. તમારો ખૂબ આભાર. કલમ ઉપાડો અને પ્રેક્ટિસ શરૂ કરી દો. સફળતા બસ તમારી જ રાહ જોઈ રહી છે.